ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે ઘડિયાળમાં વાગ્યા છે 2:30. આપણે આરામ કરી અને હવે જયપુરથી આપણે નીકળી ગયા છીએ આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જવા માટે. જોડાયા રહો, તમને જણાવીશ ક્યાં જઈએ છીએ તે. જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હોય. તો આપણે ઉઠી અને ફ્રેશ થઈને હવે નીકળી ગયા છીએ કેચીધામ જવા માટે થઈને. અત્યારે આપણે રોકાણા હતા હલ્દીરામ કરીને છે, ત્યાં સ્ટે લીધો હતો થોડી વાર અને ફ્રેશ થયા છીએ અહીંયા હોટલમાં. હવે આપણે નીકળી જઈએ છીએ કેચીધામ જવા માટે. હદવાણી છે, નૈનીતાલ જવું હોય, કેચીધામ જવું હોય તો આ ગામ આવે જ છે વચમાં આડું. અહીંથી આપણે જવાનું છે 41 કિલોમીટર થાય છે. બહુ મસ્ત સિટી છે, બધું મળે છે. આપણે અત્યારે નાસ્તો ગોતીએ છીએ ફિલહાલ. ક્યાં આવે છે તો આપણે કંઈ ખ્યાલ નથી, એટલે આપણે ગોતીએ છીએ નાસ્તો. ફાઇનલી નાસ્તો મળી ગયો છે અને હવે આપણે નાસ્તો કરવા જઈએ છીએ. તમે જોઈ શકો છો કાઠગોદામ કરીને એવું એક એરિયો આવ્યો છે. આપણે પૂછતા આવ્યા તો અહીંયા નાસ્તો મળી ગયો છે. હવે જે મળશે તે ખાઈ લેશો અત્યારે ફિલહાલ. તો આપણે નાસ્તામાં આલુ અને પરોઠા મળ્યા છે. અહીંયા તો આવી સિસ્ટમ છે, બોલો, ચણાનું શાક આપે, પછી દહીંનું રાયતું આપે. અને તો આપણે તો એવું લાગે છે કે આપણે ભવનાથમાં આવ્યા છીએ એવું ફીલ થાય છે, પણ ના, આ ભવનાથ નથી, આ તો છે ઉત્તરાખંડ અને એનું પણ કેચીધામ. 37 કિલોમીટર બતાવે છે ફિલહાલ. તો આપણે જઈએ છીએ. તમે જોઈ શકો છો ગાઈઝ, કેટલું મસ્ત એટમોસ્ફિયર છે અહીંનું. એમ થાય કે હમણાં વરસાદ આવશે, પણ વરસાદ મને નથી લાગતું કે આવશે. ઉપર ચડી ગયા છીએ હિલ ઉપર. તમે લોકો વ્યૂઝ જોઈ શકો છો, નેકરા વાદળા આવી ગયા છે ગાઈસ. બીજું કંઈ દેખાતું નથી રસ્તામાં. એટલું મસ્ત વાઇબ્સ આવે છે ને, મજા આવે છે ને. અને અહીંના રસ્તા ઉટંગ પુટંગ વાળા છે, બહુ મસ્ત છે ગાઈસ. તો તમે જો, આ છે નૈનીતાલ વાળો કેચીધામ વાળો રસ્તો, કે જ્યાં કંઈ છે નહીં રસ્તામાં. અત્યારે કંઈ દેખાતું નથી, એટલું આપણે થોડી વાર ઊભા છીએ. રસ્તા ઉપર વ્યૂ આવ્યો છે મસ્તીનો, તો એવું ઈચ્છા થઈ કે અહીંયા આપણે ઊભીને થોડુંક એન્જોય કરીએ. તો આપણે પાર્કિંગ કરી દીધી છે. તમે જોઉં છો આપણી પાછળ એટલી બધી ગાડીઓ પાર્કિંગ પડી છે. અહીંયા પાર્કિંગ કરાવી દે છે. 8 કિલોમીટર છેટું છે ત્યાંથી. હવે અહીંથી આપણે અહીંની ભાષામાં એવું કહે છે કે શટલમાં તમને કાર અથવા રિક્ષા કાંઈ એવું કંઈક મળી જશે. તો આપણે હવે એમાં જવાનું છે. તો આપણે પાર્કિંગ કરીને ચાલીને મૂકીને આપણે ભાગ્યા છીએ. શટલ કરે છે આ લોકો આની ગાડીમાં. આ લોકોને પરમિશન હોય છે જ્યારે પણ કેચીધામમાં કોઈ પણ ફંક્શન હોય કે એવું હોય ત્યારે આ લોકોને જવા દે છે. તો આજે ત્યાં ફંક્શન છે, સ્થાપના દિવસ છે, તો આપણે ત્યાં જઈએ છીએ આમાં બેસીને. તો આપણે ફસાઈ ગયા છીએ જામમાં. તમે જોવો છો કેટલી ટ્રાફિક છે. નીચે દૂર સુધી દેખાય છે એ બધી ટ્રાફિક છે. મંદિરે જવા માટે થઈને પહાડનો વ્યૂનો નજારો લઈએ છીએ આપણે બેઠા. તો હવે ગાઈસ, શટલમાં આપણે અડધે સુધી આવ્યા છે, પછી ત્યાં નીચે બસ ઉતારી દીધા. હવે બધા કહે છે કે તમારે જવાનું હાથે હાલીને, અહીંથી આગળ જવાનું નથી, એટલે આપણે આ ચાલીને જઈએ છીએ. હવે અહીંયા શટલ અહીંયા સુધી આવ્યું છે. મારી પાછળ બધા ચાલીને આવે છે ને આપણે પણ ચાલીને જઈએ છીએ. અને અહીંયા મંદિર દેખાય છે, જો આટલું દૂર. અહીંયા આવીને એવું ફીલ થાય કે જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ. અને સ્વર્ગનું ધામ છે આ નૈનીતાલ કેચીધામ. તો અહીંથી લાઈન લાગી ગઈ છે. 400-500 મીટર સુધી દૂર છે મંદિર આ સાઈડ. અહીંથી લાઈન લાગી ગઈ છે દર્શન કરવા માટે થઈને. ગાઈઝ, આપણે ચપ્પલ આની અંદર રાખવાનું કહે છે. ચપ્પલ અહીંયા રાખી દેવાના, પછી ચપ્પલ રાખીને હવે જવાનું છે અહીંથી આગળ. તો આપણે પ્રસાદ લઈ લીધો છે અને લાઈનમાં ઊભા છે. બસ મંદિર આટલું દૂર જ છે. તો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ પાછા. રિટર્નમાં કોઈ વાહન મળ્યું નહીં. રિટર્નમાં વાહન મળતા નથી, ઓનલી જવા માટે જ મળે છે. પછી ત્યાંથી 2.5 કિલોમીટર ચાલીને આવવું પડે છે. તો આપણે ચાલીને આવી ગયા. આપણી કાર પડી હતી પાર્કિંગમાં ત્યાં. હજી થોડુંક 700-800 મીટર જેટલું છેટું છે. આપણી કાર અહીંયા પડી છે. તો આપણે નીકળી ગયા છીએ દર્શન કરીને. હવે પાછા આપણે જઈએ છીએ હરિદ્વાર સાઈડ. તો રસ્તામાં આપણે આ વ્યૂનો નજારો સવારના નહોતો લીધો, તો અત્યારે વ્યૂનો નજારો એન્જોય કરીએ છીએ. જો ગાઈસ, કેટલું મસ્ત એટમોસ્ફિયર છે ને. આ લોકો અહીંયા બધા રહે છે પહાડીમાં, એને કેવી મજા આવતી હશે આ બધાને રહેવાની. કેવું મસ્ત છે ગાઈસ.
લદાખ જેવું ફિલિંગ આવવા માંડે છે. અહીંયા રસ્તામાં આવો બ્રિજ આવે છે એટલે, પણ લદાખ નથી, આ છે નૈનીતાલ. પહોંચી ગયા છીએ હરિદ્વાર ગાઈઝ, અને મારી પાછળ જ છે ત્યાં આપણે હોટલ રાખી લીધી છે. તો આપણે હવે સુઈ જવાનું છે, કારણ કે સવારના 4:30 વાગે ગંગા નદીના કિનારે આરતી થાય છે. તો આપણે તેનો લાભ લેવાનો છે, એટલા માટે થઈને આપણે વહેલા સુઈ જઈએ. ગુડ નાઇટ ગાઈઝ, બાય બાય, ટાટા, સી યુ.